ગુજરાતનો આવાજ। સુરત બસ સ્ટેશન ખાતે લોકસભા ચૂંટણી અનુલક્ષીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે માટે 160 સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો। કાર્યક્રમમાં સ્વીપના નોડલ ઓફિસર દ્વારા આગામી 7મી મહિના રોજ યાત્રીઓ, બસ ડ્રાઈવરો, કંડક્ટરો, એસટી કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ। તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઊભું કરી મતદાન જાગૃતિનો સંદેશો અપાયો, જેમાં યુવા મતદારોએ મતદાન જાગૃતિ માટેના કટઆઉટ ઉપર સેલ્ફી લઈને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત થયા। સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ જ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે 160 ઉત્તર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ધર્મેશભાઈ બક્સરિયા, સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી આરબી પટેલ, જીએસઆરટીસીના વિભાગીય નિયામક પંકજભાઈ ગુર્જર, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિત 160 સુરત ઉત્તર વિધાનસભાની સંપૂર્ણ સ્વીપ ટીમ ઉપસ્થિત રહી હતી। સુરતથી શહેબાઝ પઠાણનો રિપોર્ટ।